દ્વારકામાં દુધાળા પશુઓને પીડા પહોંચાડતા પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો છે। એસઓજી દેવભૂમિ દ્વારકાની મોટી કાર્યવાહી। દ્વારકા જિલ્લાના ભોગાત ગામની બંસી ટ્રેડર્સ કરિયાણાની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો। અહીંયા પશુઓમાં વધુ દૂધ ઉત્પાદન માટે વપરાતા પ્રતિબંધિત 275 ઇન્જેક્શન કબજે લેવાયા। 27,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। દુકાન સંચાલક ભરતભાઈ આલાભાઈ વરુ સામે કાર્યવાહી કરાઈ। प्राणी क्रूरता निवारण अधिनियम 1960 हेठळ गुनो पण नोंधायो छे। एसओजी द्वारा वधु तपास चाली रही है। तो प्रतिबंधित इंजेक्शननो आ जथ्थो जे एसओजीनी टीमे अहींया झड़पी पाड्यो छे। 27,500ની કિંમતનો આ મુદ્દામાલ છે। દુકાન સંચાલક ભરત વરુ સામે કાર્યવાહી થઈ। प्राणी क्रूरता निवारण अधिनियम 1960 हेठळ आ गुनो दाखल थयो छे। एसओजी आ समग्र मामले हजू વધારાની તપાસ પણ કરી રહી છે। કેટલા પશુઓને અત્યાર સુધી ઇન્જેક્શન આપ્યા છે, કેટલા વેચ્યા છે, વધુ માહિતી મેળવીએ। દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાયા છે। મુકુંદ, અહીંયા જે વ્યક્તિ પકડાયો છે, કરિયાણાની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો છે, શું વધુ વિગતો? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભોગાત ગામ આવેલું છે। આ ભોગાત ગામે બંસી ટ્રેડર્સ નામની જે કરિયાણાની દુકાન આવેલી છે, આ દુકાન ઉપર એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। દુધાળા પશુઓને જે પીડા પહોંચાડી ઇન્જેક્શન આપવામાં આવતા હતા। આ ઇન્જેક્શનથી પશુઓ છે તે વધુ દૂધ આપે તેવા માટે આ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા। અંદાજિત 275 જેટલા ઇન્જેક્શન પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। दूध संचालक भरतभाई आलाभाई वरु सामे जे दुकान संचालक छे तेनी सामे कार्यवाही हाल हाथ धरवामां आवी छे। समग्र मामले एसओजी द्वारा हाल देवभूमि द्वारका जिल्लाना जे अनेक विस्तारो छे तेमां पण कार्यवाही शरू करी छे। आगामी दिवसोमां વધુ જથ્થો મળી આવે શક્યતા સેવાઈ રહી છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો મળતા હાલ દેવભૂમિ દ્વારકા પોલીસ હરકતમાં આવી છે। જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે। મહેસાણામાં નકલી બિયારણ અને ખાતર મામલે ખેતીવાડી વિભાગના દરોડા। જિલ્લામાં 19 ઉત્પાદકો અને 89 વિક્રેતાઓ મળી કુલ 108 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું। ચોમાસા પહેલા ખેડૂતોને હલકી કક્ષાનું બિયારણ પધરાવાય છે। એ પૂર્વે આંતર જિલ્લા સ્ક્વોડની કાર્યવાહી 33 જિલ્લાનો શંકાસ્પદ બિયારણ અને ખાતરનો જથ્થો સીઝ કરાયો છે। શંકાસ્પદ જથ્થામાંથી 64 નમૂના લઈ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા છે। રજીસ્ટ્રેશન અને સ્ટોકમાં બેદરકારી દાખવનાર 8 વિક્રેતાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી। ગેરકાયદે યુરિયાના વપરાશ મામલે મહેસાણા, કડી અને વિજાપુરના 7 ઉદ્યોગોમાં પણ તપાસ કરવામાં આવી। અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। એસજી હાઈવેના સર્વિસ રોડ પર ભૂવો પડ્યો। ગોતાથી સોલા તરફ જવાના સર્વિસ રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આ તસવીરમાં તમે જોઈ શકો છો। એએમસી દ્વારા ચારે તરફ બેરિકેડ લગાવી દેવાયા। અગાઉ પણ આશ્રમ રોડ, વટવા, બાપુનગર સહિતના વિસ્તારોમાં ભૂવા પડી ચૂક્યા છે। ચોમાસાની સિઝન પહેલા જ આ પ્રકારે બ્રેકડાઉન થઈ રહ્યું છે અને રોડમાં કામ ચાલુ છે એવા બેનરો, એવા બેરિકેડ લગાવી દેવામાં આવે છે, પરંતુ અહીંયા કોઈ કામ ચાલતું હોય એવું દેખાતું નથી, કારણ કે અહીંયા ભૂવો પડ્યો છે અને હવે 3 થી 4 દિવસ તો ખાલી આ ભૂવામાં બેરિકેડ લગાવેલા દ્રશ્યો જોવા મળશે અને 5મા દિવસે અધિકારી આવશે અને અઠવાડિયા પછી કામકાજ ચાલુ થશે અને 15 દિવસ પછી આ રસ્તો રાબેતા મુજબ થશે। એટલે આ પ્રકારની એક રેઢિયારપણું પણ આવેલું છે એએમસીના તંત્રમાં। અમદાવાદ શહેરમાં હજુ ચોમાસાનું આગમન નથી તેની પહેલા જ શહેરની અંદર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। અમદાવાદ શહેરમાં જાણે ભૂવા પડવા એ 12 માસ સિઝન બની ગયો તે પ્રકારનો હાલ છે અમદાવાદ શહેરના રસ્તાઓનો જોવા મળ્યો છે। અમદાવાદ શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે। એસજી હાઈવેના સર્વિસ રોડ ઉપર ગોતા અને સોલાને જોડતા જે મુખ્ય સર્વિસ રોડ ત્યાં જોઈ શકાય છો કે ભૂવો છે તે હાલ અહીં પડ્યો છે અને આ બ્રેકડાઉન છે તે બ્રેકડાઉન અહીં થયું છે। દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કે આ બ્રેકડાઉન થયું છે। હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા તેને બેરિકેડ મારીને તેને સાવચેત કરવામાં આવી રહ્યો છે, પરંતુ ચોક્કસ એ કહી શકાય કે શહેરમાં હજુ ચોમાસાની સિઝન નથી શરૂ થઈ તેની પહેલાં જ શહેરની અંદર ભૂવાઓ પડવાનો સિલસિલો ઘટનાઓ છે સતત વધી રહી છે। વટવા હોય, મણિનગર હોય, વસ્ત્રાપુર હોય, એ તમામ વિસ્તારમાં 1 બાય 1 છે ભૂવાઓ પડવાની ઘટનાઓ હાલ બની રહી છે। ત્યારે વધુ એક જે આ ભૂવો છે તે અમદાવાદના એસજી હાઈવેના સર્વિસ રોડ પાસે પડ્યો છે અને હાલ બેરિકેડ મારી તેને કોર્ડન કરાયો છે, પરંતુ ચોક્કસ એ કહી શકાય કે કદાચ ક્યાંક ડ્રેનેજ લાઇનમાં જે મોટા ગાબડાઓ પડી રહ્યા છે તેના જ કારણે આ પ્રકારના બ્રેકડાઉન અને ભૂવાઓ છે પડી રહ્યા છે। તે સૌથી મોટા ઇજનેર વિભાગ માટે સવાલો ઊભા કરી રહ્યા છે। કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।